રાજ્યના ઉર્જા મંત્રી માન્ય શ્રી સૌરભભાઈ પટેલ, રાજ્યના પ્રવાસન મંત્રી માન્ય જવાહરભાઈ ચાવડા, આ વિસ્તારના લોકપ્રિય સાંસદ ભાઈ શ્રી રાજેશભાઈ ચુડાસમા, પૂર્વ મંત્રી માન્ય શ્રી જસાભાઈ બારડ, પૂર્વ ધારાસભ્ય શ્રી જેઠાભાઈ સોલંકી, શ્રી કાળુભાઈ રાઠોડ, શ્રી ગોવિંદભાઈ પરમાર, શ્રી રાજસિંહભાઈ જોટવા, જિલ્લાના પૂર્વ પ્રમુખ ઝવેરભાઈ, વર્તમાન પ્રમુખ શ્રી માનસિંહભાઈ, જીયુવીએનએલના એમડી બેન સામીનાબેન, પીજીવીસીએલના એમડી શ્વેતાબેન, જિલ્લા પંચાયતના પ્રમુખ રૈયાબેન, કલેક્ટર શ્રી અજય પ્રકાશ, ઉપસ્થિત સૌ ભાઈઓ અને બહેનો, આજે ગુજરાતમાં કિસાન સૂર્યોદય યોજના એનો બીજો તબક્કાનો પ્રારંભ સોમનાથની પવિત્ર ધરતી ગીર સોમનાથ જિલ્લામાં ઉના ખાતેથી આપણે પ્રારંભ કરીએ છીએ. અગાઉ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે ઓક્ટોબર મહિનામાં આ યોજનાનો શુભારંભ થયો હતો અને ત્યારે 1055 ગામડાઓને દિવસે વીજળી આપવાનું કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાયો હતો. આજથી 20 દિવસમાં બીજા આશરે 3000 ગામડાઓ એમાં દિવસે વીજળી આપવાનો પ્રારંભ રાજ્ય સરકાર કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કે છે એ કરે છે, જેટલું થઈ શકે છે એટલું જ અમે બોલીએ છીએ. ખાતમુહૂર્તો પણ અમે કરીએ છીએ અને લોકાર્પણ પણ અમે કરીએ છીએ. આ વાત હું અભિમાનથી કરતો નથી, પરંતુ એક સિસ્ટમેટિક સમયબદ્ધ આયોજન, અને એ આયોજનને કારણે યોજના બનાવી, યોજનાનું અમલીકરણ માટેની વ્યવસ્થાઓ બનાવી અને પછી ખાતમુહૂર્ત કરવા, અને ખાતમુહૂર્ત પછી સમય મર્યાદામાં એ યોજનાના લોકાર્પણ કરવા. મને આનંદ છે કે આ કોરોનાના કપરા કાળમાં પણ વિકાસની કૂચ અમે ચાલુ રાખી છે. છેલ્લા 5 મહિનામાં લગભગ 21,000 કરોડ રૂપિયાના વિકાસના કામોના લોકાર્પણ ને ખાતમુહૂર્ત અમારી સરકારે કર્યા છે. તાજેતરમાં છેલ્લા 1.5 મહિનામાં જ વડાપ્રધાનના કરકમલોથી અનેક યોજનાઓનો પ્રારંભ કર્યો છે. દુનિયાનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક 30,000 મેગાવોટ કચ્છમાં શરૂ થશે. એનું લોકાર્પણ વડાપ્રધાનના શુભ હસ્તે શરૂ કર્યું. ભારતમાં ખારા પાણીને મીઠા કરવાના ડિસેલિનેશન પ્લાન્ટ એનો ગુજરાતે પ્રારંભ કર્યો છે. માંડવીનો ડિસેલિનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત વડાપ્રધાનના કરકમલોથી શરૂ કર્યો છે. ભારતનો સૌથી મોટો ઊંચો રોપવે ગિરનાર રોપવે એનું લોકાર્પણ પણ વડાપ્રધાનના વરદ હસ્તે શરૂ કર્યો છે. આપણે ભારતની પહેલી વહેલી રોપેક્સ સર્વિસ, દરિયાઈ માર્ગે વાહનોનું આગમગમન થાય એ રોપેક્સ સર્વિસની શરૂઆત વડાપ્રધાનના શુભ હસ્તે છેલ્લા 1.5 મહિનામાં શરૂ કરવામાં આવી છે. ભારતમાં પહેલું વહેલું સી પ્લેન, નદીમાં પ્લેન ઉતરે એનો પ્રારંભ પણ વડાપ્રધાનના શુભ હસ્તે ગુજરાતમાં કરવામાં આવ્યો છે. કેવડિયામાં અલગ અલગ પ્રોજેક્ટો
વર્લ્ડ ક્લાસ પ્રોજેક્ટ ટુરિઝમના પ્રોજેક્ટ્સ એ વડાપ્રધાનના વરદ હસ્તે શરૂ કર્યા છે. અને એવી જ રીતે કિસાન સૂર્યોદય યોજના, જે ભારતમાં પ્રથમ વખત, પ્રથમ ગુજરાત કે ખેડૂતોને દિવસે વીજળી મળે, એનો પ્રારંભ પણ વડાપ્રધાનના વરદ હસ્તે શરૂ કરવામાં આવ્યો છે. ભાઈઓ બહેનો, ગુજરાત ભારતનું રોલ મોડેલ છે અને ગુજરાતે 2001 થી છેલ્લા 2 દાયકાથી અનેક પ્રોજેક્ટો દ્વારા વિકાસની પરિભાષાને, ગુજરાતને વિકાસના પર્યાય તરીકે ગુજરાતે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. મને આનંદ છે કે જ્યોતિગ્રામ યોજના એ પહેલી વખત ભારતમાં પહેલું રાજ્ય ગુજરાત એવું બન્યું કે દરેક ગામડાઓમાં 3 ફેસ લાઇટ, વાળું કરવા બેસે ત્યારે લાઇટ ચાલુ રહે, ગામડાઓમાંથી અંધારાને ઉલેચીને પ્રકાશને પાથરવાનું કામ આ ગુજરાતની સરકારે શરૂ કર્યું હતું. એવી જ મોટી યોજના આ કિસાન સૂર્યોદય યોજના, આપણે એનો પ્રારંભ કર્યો અને આ નવા વર્ષની શરૂઆતમાં જ આપણે ખેડૂતો માટે આ કિસાન સૂર્યોદય યોજનાનો બીજા તબક્કાનો આરંભ કરીએ છીએ. ભાઈઓ બહેનો, કોંગ્રેસના રાજમાં લંગડી વીજળી ચાલતી હતી. લંગડી વીજળી, હારું આપને નવાઈ લાગે, આ વીજળી લંગડી હોય, પણ આ કોંગ્રેસોના કરતૂતોને કારણે લોકોને લંગડી વીજળી મળતી હતી. ટ્રાન્સફોર્મરો બળી જતા હતા. એ દિવસો યાદ કરો. ખેડૂત ટ્રાન્સફોર્મર બળી જાય, ઊભો પાક સરસ મજાનો થયો હોય, પણ ટ્રાન્સફોર્મર ફીડર ચાલુ ન હોવાને કારણે ખેડૂત પોતાની આંખ સામે એ પાકને બળતો જોઈને એનું હૈયું વલોપાન થતું હતું. દુખી થઈ જતો હતો ખેડૂત. આ દિવસો પણ લોકો ભૂલ્યા નથી. અને આજે એ લંગરિયા નાખતા, લંગડી વીજળી આપતી વીજળી એ દિવસો ભૂતકાળ બની ગયો છે. આજે ટ્રાન્સફોર્મરો બળવાનો ફરિયાદો, તરત એનો નિકાલ અને આખી વીજળી એક જેને કહીએ કે સારી વીજળી, આ શબ્દ હવે પ્રસ્થાપિત થયો છે. ભાઈઓ બહેનો, હમણાં જે વાત થઈ, હું એને જુદી રીતે કહું છું. કોંગ્રેસના શાસનમાં 17,000 કનેક્શન દર વર્ષે આપવામાં આવતા હતા. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં 66,000 દર વર્ષના એવરેજ કનેક્શન નીકળ્યા છે. અને છેલ્લા 3 વર્ષમાં મારી સરકારે પીજીવીસીએલમાં જે મોટી પ્રતીક્ષા યાદી હતી એ પૂરી કરીને છેલ્લા 3 વર્ષમાં દર વર્ષે 1.5 લાખ કનેક્શન આપી અને દરેક ખેડૂતને વીજળી પ્રાપ્ત થાય એ દિશામાં પ્રયત્ન કર્યા છે. ભાઈઓ બહેનો, 18 લાખથી વધુ કૃષિ કનેક્શનો આજે ગુજરાતમાં ખેડૂતો ધરાવે છે. 4,80,000 લગભગ છેલ્લા 3 વર્ષમાં આપણે કનેક્શનો આપ્યા છે. અને કોંગ્રેસના રાજમાં ખાલી 656 કરોડની સબસિડી અપાતી હતી. આજે વધીને 9 ગણી લગભગ 6,084 કરોડની સબસિડી આજે ખેડૂતોને આપણે આપી રહ્યા છીએ. છેલ્લા 4 વર્ષમાં 24,000 કરોડ રૂપિયાની સબસિડી અમારી સરકારે ખેડૂતોને આપી છે. અને લગભગ 4 વર્ષમાં 450 આપણે સબસ્ટેશનો બનાવ્યા છે. ભાઈઓ બહેનો, હવે અન્નદાતા ઉર્જાદાતા બને. ઉર્જાનું પણ સ્કાય યોજના દ્વારા એ વીજળીનું ઉત્પાદન કરે અને એ લોકો વીજળી પણ વેચતા થાય એ દિશામાં આપણે પ્રયત્નો કર્યો છે. સૌરાષ્ટ્રના ખેડૂતોને પાણી અને વીજળી મળે તો સૌરાષ્ટ્રના ખેડૂતોના બાવડામાં તાકાત છે કે દુનિયાની ભૂખ ભાંગવાની તાકાત
મારા સૌરાષ્ટ્રના ખેડૂત ભાઈ બહેનોમાં છે, એ સરકાર સારી રીતે જાણે છે. અને એટલા